ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, અર્થ સ્કૂલ એના ટોપ 5 સ્ટુડન્ટ્સ એ આપણા કોચિંગના છે અને પાંચમો વિદ્યાર્થી પણ આપણા કોચિંગનો છે. નામ છે પ્રજાપતિ નીરવ. દોસ્તો, 11 સાયન્સની અંદર બધી સ્કૂલમાં આપણા વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે, ખૂબ સુંદર પરિણામ લાવ્યા છે. એ જ રીતે આજે આપણી જોડે પ્રજાપતિ નીરવ એ આપણને માહિતી આપશે કે આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કઈ રીતે ભણવું જોઈએ અને રિઝલ્ટને લાવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ. યસ બેટા, બોલો નીરવ બેટા. સરસ મજાની તૈયારી કરવી છે, બધા વિષય વાંચવા પડે, તૈયારી કરવી પડે, પણ તો બી કઈ વસ્તુ એવી છે કે જે તમે ટોપ 5 માં લઈ જાય છે? સૌથી પહેલાં તો તમારે રોજનું કામ રોજ કરવું જોઈએ. ટોપિક બાય ટોપિક થિયરી જેમ જેમ પતે તેમ તમારે તેનું રિવિઝન કરવું જોઈએ અને ચેપ્ટર એક પછી એક પતે તો પાછળના ચેપ્ટરને બી રિવિઝન કરતા રહેવું જોઈએ, તો એક્ઝામમાં ફાયદો થાય. હા, તો બધા લોકો એવું કરે કે આખું ચેપ્ટર પતે પછી MCQ સ્ટાર્ટ કરે. એવું ના કરાય. ટોપિક બાય ટોપિક તમે સમજો, દરેક ટોપિક વાઇઝ આપણે તૈયારી કરીશું તો એના કન્સેપ્ટ ક્લિયર થશે અને છેલ્લા ટોપિક આવતા, કારણ કે જે ડબલ નીટમાં કોઈ એક ચેપ્ટરનો MCQ ના આવે, કોઈ એક ટોપિકનો MCQ ના હોય, 2-3 ચેપ્ટર મિક્સ થતા, એમ જે ડબલઈ કે નીટનું લેવલ હાર્ડ થતું હોય. તો ટોપિક વાઇઝ તૈયારી કરશો તો એના કારણે પેલો મોટો બેનિફિટ તમને થશે કે જ્યારે ચેપ્ટર મર્જ થશે તો જલ્દી આવડશે. આ સિવાય બેટા કેમેસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સ આ ત્રણેય વિષયને તમે કઈ રીતે તૈયાર કરતા હતા? તો એને તમે માટે તમારે કેમેસ્ટ્રીમાં તો તમારે MCQ પર ખાસ ભાર આપવો જોઈએ, જેમાં આપણે મોટાભાગે રાસાયણિક પ્રક્રિયાઓ આવતી હોય કે પછી કોઈ એવા 1 to 1 લાઇન ટુ લાઇન ક્વેશ્ચન્સ, તમે જો NCERT નું વર્ડ ટુ વર્ડ વાંચેલું હશે તો MCQ તમને જલ્દી આવડશે, હે ને? અને કેમેસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં દાખલા આવતા હોય છે. તો દાખલાઓ તમારે ગોખવાના જોઈએ, તેમાં તમારે રીત સાથે સમજવા જોઈએ અને નાની મોટી ભૂલો જોવી જોઈએ. એસા એકમો ઘાતાંકોમાં ભાર આપવો જોઈએ. જો આ બી બહુ સુંદર વસ્તુ કે ઘણીવાર એકમ લખવાનું રહી જતો હોય છે, ઘાત ખસેડવામાં વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે. તો આવા પોઈન્ટ્સ આ વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે દોસ્તો કે જે લોકો થોડા માર્ક્સ માટે ક્યાંક રહી જાય છે ને, એ તમારી ભૂલો સુધરે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ બેટા. ખૂબ સુંદર મહેનત કરી છે, 12માં બી સરસ રિઝલ્ટ લાવો અને JEE મેઇન્સ અને JEE એડવાન્સને ક્રેક કરીને તમારા સપનાની કોલેજમાં એડમિશન. બાય, ઓલ ધ બેસ્ટ.